અને રામને આપતી. રામ બોરા ખાઈને લક્ષ્મણને આપતા. લક્ષ્મણ નાખી દેતા. રામે પૂછ્યું કે ભાઈ લક્ષ્મણ, તું કેમ બોરા નથી ખાતો ભાઈ? અને લક્ષ્મણનું મગજ જ્યું. એ કે મોટા ભાઈ, આપણે 14 વર્ષથી આ નકરા બોરા જ ખાઈ છીએ. તમે કેદી અહીંયા ભાખરી ભારી મોટા ભાઈ? બોરા બોરા બોરા. અને લક્ષ્મણ ક્રોધિત હતા જ નહીં સાહેબ, પણ 14 વર્ષ આપણે બોરા ખાઈને તો આપણું મગજ ફટકી જાય. ખટાશ મારી નાખી, યાદ રાખજો. આ તો ભગવાન હતા એટલે ક્રોધિત થઈ ગયા, આપણે ગાંડા થઈ જઈએ. અને તમારા માયને આમ ન આવતું હોય તો તમે અઠવાડિયું બોરા ખાઈ જુઓ નકરા, અને જો મગજ છટકી ન જાય. હા, અને લક્ષ્મણજી મૂર્છામાં હતા અને આમ કહીને આમ જડીબુટી નાખી અને જાગી ગયા, કારણ કે એની અંદર બોરાની બાયસ આવી. પાછા બોરા કોને નાખ્યા? માન જાગી ગયા લક્ષ્મણ જતા ને. અને અયોધ્યામાં જયારે યુદ્ધ પૂરું થયું લંકામાં, અયોધ્યામાં આવીને રામે એક જ જાહેરાત કરી કે ભાઈ અયોધ્યામાં જે વેચવું હોય વેચો, બાકી કોઈ બોરા વેચતી ના નહીં. લક્ષ્મણ નથી હતા. અને લક્ષ્મણજી કોઈ દી સીતાજીને વનમાં મૂકીને આવે જ નહીં. રામ ભલે કે પણ માને મૂકીને ન આવે. પણ એમાં હું થયું, આમ ઊંડા ઊંડા જંગલમાં ગયા ને મૂકવા લક્ષ્મણજી, એમાં સીતાજી કીધું બેટા લક્ષ્મણ ક્યાંકથી બોરા હોય તો જો ને. લક્ષ્મણ પાછા બોરા બહુ માર